પહોંચી ગયા છીએ અમદાવાદ અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ બ્યુટીક પર. પણ બ્યુટીક પર અત્યારે બપોરના 12:30 પોણા 1 થયા છે એટલે લોક છે. અને સ્નેહા આવે છે અત્યારે રસ્તામાં છે અને આપણે અત્યારે બ્યુટીક પર ચોલી આપણો નવો સ્ટોક આવી ગયો છે. તો જેને બી બુક કરાવવાની હોય તે આવી જજો અને વિઝિટ કરી જજો. અને અત્યારે મસ્ત મોસમ છે વરસાદનું. આવે છે અમારા ચાવી લઈને બ્યુટીકના ઓનર અને આ સીડી ચડીને આવે છે. જો જો આવતી હોય તો ટાઈમે ખોલીને ભૂખ લાગી હતી. શ્રીખંડ, હા પછી ગલકાનું શાક, હા રોટલી. આજે મને શ્રીખંડ ખાવાની ઈચ્છા થઈ. શું કરે છે? જો અમારું નવું બ્યુટીક, જો કે ઓલમોસ્ટ તમે લોકોએ બ્લોગમાં જોયું જ હશે, પણ તો બી ફરીવાર બતાવી દઉં છું. અને નવી ચોલી આવી ગઈ. લટુડિયું ઝીણી ઝીણી છે. શું થયું? લટુડિયું જો તો તમે છે ને કાલોલી જે આવી હતી છે ને, આપણે બ્યુટીક પર આવી ગયા છીએ. અને બ્યુટીક પર છે ને, જો મેં મસ્ત ચોલી વેર કરી છે અત્યારે, એકદમ મસ્ત ગ્રીન રામા કલરની મેં આજે ચોલી વેર કરી છે. જે ફૂલ હેન્ડવર્ક બ્લાઉઝ છે. અને આજે છે ને આપણે અત્યારે બ્યુટીક પર શૂટ ચાલી રહ્યું છે. અને મોસ્ટલી જો પલ્લુ શૂટ કરી રહી છે. મારું શું કરે છે પલ્લુ? ક્યારની રોવે છે. શું કામ રોવે? આંખો બળે છે. તમે અહીંયા અહીંનું જે કેન છે ને, એનાથી એમની આંખો બળે છે. અને સ્નેહાબેન આવી ગયા છે. જો આપણે શૂટ કરવાનું છે ને, શૂટ માટે આપણે બી રેડી છે ને શૂટ કરવા માટે બી આવી. ક્યાં ફરો છો તમે આવી રીતે ચોલી ઊંચી કરી કરી? શૂટ માટે. તમે કેમ આવી રીતે ઉભો છો? તો શું કરું? તો મેડમ તમારા શું કરે છે? મેડમ છે ને એ રિવ્યુ લે છે. અચ્છા. શેના માટે ઓફર ચાલે છે? કંઈ 50% ઓફ છે. બરોબર. શું ચાલે છે અત્યારે? છે ને 50% ઓફ છે. પછી આપણે આવી ગયા છીએ ક્લાસે. અને ક્લાસે આજે છે ને મેકઅપ આપણે બતાવવાનો હતો ડસ્કી સ્કિનમાં. તો ઓલમોસ્ટ છે ને આપણે ડસ્કી સ્કિનમાં અત્યારે મેકઅપ બતાવી રહ્યા છીએ સ્ટુડન્ટોને, કે કઈ રીતે ડસ્કી સ્કિનમાં એ લોકોને મેકઅપ કરવો. અને બાજુમાં આપણું જો અત્યારે ફેશિયલ ચાલી રહ્યું છે, તો અત્યારે ફેશિયલની સર્વિસ બી ચાલુ છે. એક સાઈડ આપણે મેકઅપના ક્લાસ ચાલુ છે અને બીજી બાજુ આપણું ફેશિયલ બ્યુટી કેર એ બધું ચાલુ છે. તો ઓલમોસ્ટ જેને બી કરાવવું એને વિઝિટ કરવું. અને દીદીએ શું કરવાનું કીધું છે? શું કરવાનું? વિડિયો ઉતારવાનું કીધું તો મેં ઉતારી લીધો. બતાય. આ પ્રોપર આવે છે. આ બધા તો તે કેવા ઉતાર્યા? શીખવામાં વાર લાગે ગાઈસ. કોઈ વાર ના લાગે. કેવો દેખાશે? 50% ઓછો દેખાશે. 50 એમ કહું કે 60-70% ઓછો દેખાશે. આઉટફિટ, પ્રોપર હેરસ્ટાઈલ, પ્રોપર જ્વેલરી બધું જ આવશે ત્યારે. અધરવાઇઝ તમને આટલો બેઝ નથી જોઈતો. હવે જેમ કે મેં છે ને એનામાં ફૂલ કવરેજ આપ્યું છે. મને ફૂલ કવરેજ નથી આપવું તો હું લાઇટ કન્સીલર કરીને બધા ડાર્ક ટોન મેં જેટલા જે બી પ્રોડક્ટ જે છે ને આપણો ફૂલ ડે છે ને, સવારે આપણે બ્યુટીક પર હતા, અત્યારે સલૂન પર છીએ. અને ઓલમોસ્ટ આપણે મેકઅપ બતાવવાનો હતો, એ બી આપણે મેકઅપ બતાવી દીધો છે. અને હવે બધા સ્ટુડન્ટો શું કરે છે તમને એમનું બતાવો. હવે બધા સ્ટુડન્ટ પ્રેક્ટિસ કરે છે. શું કરે છે વિરાલી? તો નિયતિ આંખો ચોળે છે. નિયતિ ઊંઘ આવે જ બકા તને? તો કેમ આંખો ચોળે જ તું એટલે? અને ત્યાં આપણે સુશીનો મેકઅપ સ્ટાર્ટ થાય છે. અને સુશીને તો આજ માથું દુખે છે.
ઓકે ડન. અને આ હિમાની બેન બેઠા છે. શું કરવાનું છે હિમાની બેન તમારે? જોઉં છું કોઈ ફ્રી હોય તો એનામાં હેરસ્ટાઈલ હાલો મેડમ બોલો શું કરવાનું? આઈ ચાલ. દીદી બેઠા બેઠા ફ્રી થઈ ગયા ને બધાને જો કામ ધંધે લગાડીને આ જો કલાકથી મથે છે આ હેરસ્ટાઈલ માટે. અને દીદી જો બેસી ગયા. દીદી તમે શું કરો છો ફ્રી થાવ? ઓય સુસી તું શું કરે છે? લિપસ્ટિકના શેડ લિપસ્ટિક. ઓકે કેવો બને છે જોઈએ હવે 4-5 શેડ મિક્સ કર્યા છે પછી બતાવજો. તમે લોકો શું કરો છો? પૂજા દીદી તમે? મેં એટલું પરફેક્ટ ન થાય પણ હા મેં ટ્રાય કરી. તું શું કરે છે? સારું છે એમ ટ્રાય પહેલી વાર ઓમ ભૂરભુવસ્સઃ. ચલો ગાઈઝ હવે આપણે જઈએ છીએ ઘરે. આપણા ક્લાસ પતી ગયા છે અને ક્લાસ પતાવીને હવે જાઉં છું ઘરે. કેમ કે આજે તો આપણે સવારમાં શૂટ હતું ને તો બપોરનું જમવાનું હજી આપણે બાકી છે. અને કંઈ નહીં બન્યા રહો બ્લોગમાં અને ઘરે જઈને જોઈએ કે શું છે આજે. અને ઘરે આવીને જોયું તો નીચે છે ને આજે ગુરુ પૂર્ણિમા હતી તો અમારા હિયાબેન છે ને ત્યાં જો અત્યારે આરતી ઉતારે છે. અને આજે બધી નાની નાની છોકરીઓને વ્રત હતા તો આજે ગુરુ પૂર્ણિમાની પૂજા હતી. મોસ્ટલી આપણે પણ નાના હતા ત્યારે આવી પૂજાને બધું કરતા હતા. અત્યારે એ દિવસો બધા આપણને યાદ આવી ગયા. મજા આવતી હતી ત્યારે જે આપણે ગોર વેતા હતા અને ખેતર પૂજવા જતા હતા અને બધું જ. અને અત્યારે બિચારી નાની નાની છોકરીઓ જો પૂજી રહી છે, આરતી કરે છે. બે હાથે એમ બે હાથે હું થયું? કઈ ન થાય જા દઈ દે. મમ્મીને દે. હાથ બળી જાય. જો અત્યારે છે ને આપણે અહીંયા પહોંચી ગયા છીએ ગંગોત્રી સર્કલ પકોડી ખાવા માટે. તો જો અહીંયા પકોડી બનાવે છે સ્પેશિયલ. આજે થયું કે ખાઈ લઈએ પકોડી એટલે અમે લોકો અહીંયા ગંગોત્રી સર્કલ આવ્યા છીએ અત્યારે. અને હવે અમે લોકો છે ને લેવા જઈ રહ્યા છીએ ફરસાણ. અને અમે લોકો હવે જઈએ છીએ મસ્ત હરિઓમ કરીને છે અહીંયા શોપ. ગંગોત્રી સર્કલથી થોડાક આગળ જશો ને પછી તમારે લેફ્ટ સાઈડ ટર્ન મારશો એટલે સેકન્ડ નંબરની દુકાન છે હરિઓમ કરીને. અમે મોસ્ટલી ત્યાંથી જ મીઠાઈને
બધું વસ્તુ લાવતા હોય છે કેમ કે એમની બહુ જ સરસ અને ફ્રેશ હોય છે. તો હવે અમે લોકો છે ને જો ત્યાં ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. હવે આપણે પહોંચી ગયા છીએ હરિઓમ પેંડાવાળાની ત્યાં આપણે જોઈએ આજે શું લેવાનું છે. ક્યારે અમને ફાફડી ને એવું વધારે ભાવે, સ્પેશિયલ અહીંની ફાફડી વધારે ભાવે ચારે ખાવા. એટલે અમે લોકો છે ને અહીંયા છીએ જો બધું નમકીન લેવા માટે. હવે જોઈએ આમાંથી આપણે શું લઈએ છીએ.